સર્વેયર છે ને એક વસ્તુ સમજી લેજો કે સર્વેયર જે છે એ રાજા નથી. એ આવીને તમને છૂટું નથી કરી દેતો. સર્વેયર ખાલી સ્થળ સ્થિતિ શું છે એ જોઈ જાય છે અને એનો તમને એક્સરે આપી દે છે. એટલે કબજો તો તમારે પેલા તો માપવા આવશે ને, અહીંયા આવો ને એટલે હું જો ખેતરની બહાર ઉભો રહ્યો ને મારું ખેતર ગોતે ન ગોતીએ, એ કહી દે તારા ખેતરમાં લઈ જા પેલા. હવે અહીં ખેતરમાં આવું ને આ વેકરિયા ભાઈ આડા ઉભા હોય ને કે અંદર ન આવતો તો સર્વે ન માપે. એટલે કે સ્થળ કબજાની સ્થિતિ તમારે સાબિત કરવાની છે. પછી મારે એક્શન તો હું લઈ શકું આના ઉપર, પણ એ સર્વેર કાંઈ કરવાનું થતું નથી. હવે પણ મારી જમીનની અંદર હું માપું છું, અહીંયા આ મારો કબજો છે અને આ બાજુમાં છે એને મારી ખાઈ ગયો છે જામફળી વાળી જગ્યા, તો એ દબાણ તો હું દેખાડું. એને માટે આ ના પાડે તો હું તમને કહી શકું કે ભાઈ મારું છે એ કબજો માપી લે, એને આપણે ત્યાં નથી જવું, તો દબાણ આવી જાય કે આને અમારી આ જામફળી વાળી જગ્યા ખાઈ ગયો છે. એના માટે અહીં મને અટકાવવા નહીં આવી શકે. સમજાય છે? આ બધી ટેકનિકલ બાબતો છે, ધીરે ધીરે સમજાય. બધું હું કહી દઈશ એટલું એક ઝાટકે સમજાઈ જાય નહીં. કબજો તો તમારે સાબિત કરવાનો છે, એટલો સાબિત કરવાનો છે, પછી તમારે દેખાડવાની. પછી દબાણ છે કે નહીં એ તમારું માપણી ઉપર આધાર રાખશે. બધે જવાની જરૂર નથી તોય દબાણ આવી જાય. કે હાકર કડી થોડી છે કે જરીફને હાકર નાખી, જરીફ નાખી દે તો હાકર ખબર છે ને. કહેવત છે કે જરીફની હાકર પડે કોઈના બાપથી રોકાય નહીં, આવું આપણે બોલતા. એટલે જરીફ તો વિયો જતો બધે, હમુડું આવેલો જાય જરીફ કાઢતો હોતા, એ બધા પાવર હતા અને જરીફથી બીતા હોતા માણસો. આજ કોઈ કોઈના બાપથી નથી બીતા, વડાપ્રધાનથી નથી બીતા, ન્યાય જૂતું મારે. ઓલા રાજા અમે જૂતું મારવાનું લાગુ, રાજા અમે હદ ને પેકેટ માં હદ માપને જે હોય તમારી જે લાગુ પડતું એ માપવી પડે. ત્રણ વસ્તુ સમજી લ્યો, ફરીને તમને કહી દો. એક વસ્તુ છે ને પોતાનો જવાબ એમાંથી શોધી લેવાનો, એ જ સાચી વસ્તુ છે. ગણિતનો દાખલો ગણી નહીં દેવાનો, ગણિત ગણતા શીખી જવાનું. જો તમને મારી વસ્તુ કદાચ ગમશે નહીં પણ સાચી છે, તમારો દાખલો હું ગણી દઉં તમને રાજી થઈ જાઓ, સમજ્યા? એ તમે અપાઈ જ થયા. તમે સૂત્ર લઈ જાઓ મારી પાસેથી, ગણિત ગણતા શીખી જાઓ તો સીધો જવાબ એટલો. ફરી વાર આખું ગણિત સમજાવું છું. સર્વેયર આવે એટલે હું અહીં બાયને ઉભો રહું મારો સર્વે નંબર ગોતી દે તો એ કામ એનું. સર્વેની જગ્યા તમારે દેખાડવાની છે. હવે વાત 2, સર્વેર જગ્યાની અંદર આવે ને કબજામાં કોઈ ગરવા ન દે તો સર્વેનું કામ નથી, માપા વગરનો હોયો જાય. નંબર 3, તમારી જમીનમાં દબાણ છે તો બાજુવાળો આવીને અટકાવી નથી શકતો. સર્વેરે ત્યાં જવાની જરૂર નથી, ત્યાં અહીં માપી જાય. તમે એમ કહો મારી હદ વાં સુધી છે ત્યાં જવાનું નથી થતું, તો અહીં હદ આવ્યો ને માપી લે અને આ પોઈન્ટનું દબાણ દેખાડી દે. આટલું તમારું દબાણ છે, આટલું આ બધું છૂટી ગયેલું છે કે આટલું તમે ગામનું ખાઈ ગયા, બધું એને ખબર પડી જાય. અહીં નહીં ખબર પડે, લેપટોપમાં ચડાવશે એટલે સરકારે એની સાઇટ ઉપર ડેટા આપેલા છે. અહીં પોઈન્ટ માર્યા કહેવાય, સમજ્યા? જીપીએસના પોઈન્ટ મારશે પછી એમાં બેહાડશે. ઘણી વાર સર્વે ન્યાય બેહાડી દે. સર્વે હોય તો લેપટોપ લઈને આવ્યો હોય, ડેટા લીધા બરોબર, પછી મશીનમાં નાખે એટલે બધું બતાવી દે, પ્રિન્ટ આવી જાય, તમને દબાણ દેખાઈ જાય, કેટલા ક્યાં બધું આવી જાય. રેડી? હવે